જે સમાજને શાંતિપ્રિય માનવામાં આવે છે તે સમાજે કેમ ઉઠાવ્યો અવાજ? જે સમાજ હંમેશા અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપે છે તે સમાજે કેમ ચઢાવી પડી પાયો? વડોદરાના મહાકાળી મંદિરમાં એવું તે શું થયું કે જૈન સમાજનો આક્રોશ એટલો ભભૂકી ઉઠ્યો કે તેના પડઘા પડ્યા ગાંધીનગર સુધી? આ આક્રોશની આગ છે। આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ। સગા દીકરાના મોત કરતા વધુ વેદના છે। સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે। જૈન સમાજની માત્ર એક જ માંગ, આશ્વાસન નહીં, ન્યાય સિવાય બીજું કંઈ ન ખપે। આ અવાજ ઉઠ્યો પાવાગઢ, સુરત, વડોદરા અને મુંબઈમાં, જ્યાં જૈન સમાજ આકરા પાણીએ જોવા મળ્યો। આમ પણ જ્યાં ધર્મ અને આસ્થાની વાત આવે એટલે કોઈ પણનું લોહી ઉકળે ઉઠે, અહીં પણ એવું જ થયું। પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ વકર્યો। પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં આગ ભભૂકી ઉઠી। જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ। 22માં તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ ખંડિત કરાઈ। સવાલ એ છે કે કોના ઇશારે દૂર કરાઈ જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ? ન માત્ર ગુજરાત જ પરંતુ બહાર વસતા જૈન સમાજમાં પણ આ મુદ્દે નારાજગી છે। જૈન સમાજની લાગણી એ હદે દોભાઈ છે કે જૈન શ્રાવકોની આંખમાં આંસુ આવી ગયા। આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે। અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે। વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી। એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે। જૈન તીર્થંકરોની માંગ છે કે પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવામાં આવે। પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા રજૂઆત કરી। જો કે મામલો કંઈક એમ છે કે હાલ પાવાગઢ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે અને કેટલીક જૂની વસ્તુઓ હટાવી નવેસરથી ચણતર કરાઈ રહ્યું છે, પણ આ તોડફોડમાં નુકસાન પહોંચ્યું જૈન તીર્થંકરની મૂર્તિઓને, જેને લઈ જૈન સમાજે પાવાગઢ મંદિર ટ્રસ્ટ પર આરોપ લગાવી મૂર્તિ ખંડિત કરનાર તત્વો સામે ગુનો નોંધવાની માંગ કરી। અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે। જે બન્યું એનો સખત આઘાત છે। આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ છે। જો કે પાવાગઢના પડઘા સુરતમાં પણ પડ્યા। આખી રાત કલેક્ટર કચેરીની બહાર બેસી જૈન સમાજે વિરોધ નોંધાવ્યો। તો જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી। વડોદરામાં જૈન સમાજે જૈન મુનિની આગેવાનીમાં કલેક્ટરના ઘરે જઈને આવેદનપત્ર આપ્યું। અમદાવાદમાં પણ જૈન સમાજમાં નારાજગી જોવા મળી। જૈન અગ્રણીઓનું કહેવું છે કે મહાકાળી માતાજી મંદિરનો વિકાસ થાય તેની સામે તેમનો કોઈ જ વાંધો નથી, પરંતુ વિકાસની આડમાં વિનાશ સામે તેમને વાંધો છે। એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે। આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે। ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી। જો કે વિવાદ વધતા મહાકાળી મંદિર ટ્રસ્ટે કહ્યું કે મૂર્તિ કાઢવા સમયે ખંડિત થઈ છે, જાણી જોઈને આ કૃત્ય નથી કરાયું। સ્થાપત્ય કોઈ તોડફોડ કરવામાં આવેલ નથી। પાવાગઢ ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે। યાત્રિકોની સલામતી અને સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે। એ દરમિયાન જૂનો શેડ હતો, એ શેડને પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ ખસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મક કૃષિ કે સ્થાપત્યને નુકસાન થયું હોય, નીકળી ગયું હોય તો એના કારણે ઇસ્યુ ઉભો થયેલો। પણ આજરોજ જૈન સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સુખદ સમાધાન આવેલું છે। જૈન સમાજમાં પ્રવર્તેલા રોષને શાંત પાડવા તંત્ર અને સરકાર તાત્કાલિક એક્શનમાં આવી। જૈન સમાજના વિરોધનું સુખદ સમાધાન લાવવાના પ્રયાસો કરાયા। તો મૂર્તિ જે સ્થળે હતી તે સ્થળે રાખવાની માંગ પણ સ્વીકારવામાં આવી છે। મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારે સૂચન આપ્યા છે। તીર્થંકરોની આ પ્રતિમા
કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે. ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રીશ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચી છે. એને તાત્કાલિક કલેક્ટરશ્રી, એસપી, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. જોવાનું રહેશે કે સરકારના કહેવાથી હાલ પૂરતો તો મામલો શાંત થઈ ગયો છે, પણ આ વિવાદનો અંત આવ્યો છે કે નહીં તે કહી ન શકાય.